આ તો ખેતરમાં ઝાડ થઈ હે લાઈ જોવા જવા દે. મારું હારું મન તો કંકોરણ શાક ખાવું પણ મેળ જ નહીં આવતો. બજારમાં 300 રૂપિયા કિલો ભાવ. હા ને વાડ કંકોડો હોય તો સારું. આ મારા હારા કંકોડો જે આવા નહીં દેતા. મારો દેર વાઘોને વ્યાણી જતા લાગી છે. એ તો પાછો કંકોડોનો રસ્યો હ. ઓ વાહ, એને કંકોડો બહુ ભાવી છે. એને તો પાઈ ડોસી નહીં બનાવીને ખાવો જ છે ને શાંતિથી. હા મને મારા હારા કંકોડો કોણ વ્યાણી જાય શીખર. 4 કંકોડો મળે છે ગણીને જીવનનો. મારા હારાન આખી વાડ ફેદી પણ ગણીને 5 કંકોડો મળ્યો. તો કરવું હું મારા ક્ષેત્રમાં આવી અને વાઘોન ગટું બેટ લાગી મને લઈ જાય. વાહ, બધી આખા ગામની વાડો ફરી ફરીને રે બેટ લઈ જાય. મને ખબર તો પડી જી નકરા વાડે જેટલો કંકોડો આવતો હું રહેતો તાર. અને તારે એક કંકોડું નહીં ગણી 5 કંકોડો મળ્યો. 5 વાડે ફેદી તાન તો આખી વાડ ફેદી પણ એક કંકોડું હરખું ના મળ્યું. અલ્યા બધો ખેતરો ફરી વળ્યો પણ એક કંકોરું હરખું મળતું નહીં. આ બાજુ ચોક જવા દે, આ બાજુ વેલા ફેંકતો ને એકરું કંકોરો મળે તો બરોબર. યાર તો શાક ખાવાનું મન થયું કંકોરોનું. આ વેલો ને હા એ નહીં કંકોરો હોય. આ મારા ખેતરમાં આવીને ભેંસીઓ વાળા લેબરો બેબરો પાડી જાય. લાકડો ને બાકરો કેવા કરે આવું બધું હોય. લ્યા મારા ઓશિયાન પેલી વાડે કોક કંકોડો વ્યા જોવા જવા દે કોણ હ. વાડી તો કોઈ નહીં, પેલા ભાઈ કોક વ્યાના એટલે જવા દે. મને તો ચિયોક લાગે. એ ભાઈ અલ્યા આ તો ગેડુજી એવું કરો ગેડુજી તમે કંકોડો વ્યાનું અલ્યા કંકોરો હું વેનો હવે વાડમાં કોક ભરાઈ રહ્યો છે તો તમે ચમ આખું રાયા. અલ્યા હું પેલા કંકોરો વેનતો તો મારા ખેતરમાં. અહીંથી તમે કંકોડો વ્યાણી જતા લાગો મને. અલ્યા હું તો કોઈ બધા ખેતરમાં આવતોય નહીં. આજે આવ્યો ખેતરમાં. હું આજે આયા તાન વેણી જ જોહણ અમે. હું ચોય નહીં વેનતો તમારા ખેતરમાં પગે નહીં મેલતો. તો તું વેનતો તો તે તમે દેખાયા હોય એટલે હું અહીં આવ્યો. તે અત્યારે શું લેવા આયા? તમને ભાડીને આવ્યો તો અહીં. હા આ તમે આયા છો ને એ આ રસ્તા પાસે જતા રહ્યો. અને કેટલો વેણ્યો કંકોડો? આખી વાઈડ ફર્યો પણ આ 5 જ કંકોડો મળ્યો. આખું હું આ બધું ફરીને આવ્યો પણ એક કંકોડ વરખું ના મળ્યું. નક્કી કોક લઈ જતું લાગે હ કંકોડો. મને તો ગટુ ઉપર વેમ થાય. તમકો ગટુ ની હોય ને જે ડોસી હે ને એને બહુ કંકોડો ભાવી. ઓ ભાઈ ઇન ડોસી હે ને કંકોડો એને બહુ ભાવી. કંકોડોની શોખીન છે. અલ્યા અને તારો ભાવ કેટલો તો નો ખાય એવો કંકોડોનો 300 રૂપિયા કિલો હવે બજારમાં. આમ ખાવા તો હશે ના કરતા વાડોમાં ફરી ફરી વેનવા હારો. સાચી વાત છે. અમે આપણે નવરાજ બેરે હોય ઘેર તાન એના કંકોડો વેણવા આવીએ તો શાક બાક થાય એવું કેવું. અને ઝાડમાં આવી કેવું હોય ઝાડમાં? ઝાડ તો 1 નંબર થી હે. અને ઝાડ 1 નંબર ચમ એનું કારણ કહું તમને. આપણે પેલો નંદાસનમાં સંજીવ નહીં વાહ એના તો બિયારણ લાવ્યું છું. એનું બિયારણ તો મસ્ત આવે. જોરદાર બિયારણ આવે એનું. અલ્યા ગેડુજી પેલું કોક દેખાય તો કંકોડું. અલ્યા ઊંચું બહુ. હા આઈ ગયું. કેટલા થયો? શું થયો હવે? સોનું તો સાકી હરખું નહીં થાય. એટલા સોનું તો દાઢમાં ભરાઈ રહેશે. નક્કી ગટું લઈ જતું લાગે.
હારું યાર તાર હું તો જવું અમે મારતો નહીં બેનો. પણ ગટું કહી દેવું હા તું વેનમાં આવતો નહીં ભાઈ નકર હું તો તને મારે. હા એટલે ગેડુજી હા તમારે કંકુરાનું શાક ખાવું મારે કંકુરાનું શાક ખાવું, આપણે બે એક કામ કરીએ તો હું કોણ ભેગા આપણે બે વેણીએ કંકુરો. હા અને મારે ઘેર બનાવીએ. હા અને તમને ખબર તો હા મારું ડોહી રોટલા ને એવું કેવું બનાવે મજબૂત અને ખાવાની ચીવી મજા આવે કંકુરાનું શાક ને બાજરીના રોટલા. કિલો જેટલા વેણી લઈએ. હા ઓમ જઈએ અરો વેંતા વેંતા. આવલે હાલો આ વાડે તો કોઈ નહીં હું એ જોયું. અલ્યા ઓમ હશે યાર. ઓ વાહ કાકા ભાઈ ઓમ ઈ આઘા નકર ભાઈ ગટું મારીએ ગટું જો દેખાયો ગટુ તો હાથમાં આવ્યો કાયદેસર તો ભમાયા વગર નહીં મેલું. તો મારા વગર હું તો મેળવાની નહીં. કંકોડું એક દેખાતું નહીં નક્કી ગટું વેણી જે લાગે હા. અને ઓળામાં જ ના ગાલશો તમે કોક ભરાઈ રહ્યો છે ને કંકોરમ તો આપણે કઈડી છે. અને પાછા તમે ઉપર ને ઉપર ના જોઈ રહ્યા નકર પેલા હાપ આવશે ને તો કઈડી ખાય. હા નહીં જોતો ઉપર ને તો મારે દોડવું પડશે અમને ભણ નહીં પાવું તમારે તો. કંકોડું દેખાતું નહીં વાડે. હા જોરદાર કર્યું હા આજ તો અલ્યા મૂન વાગો કંકોડો બનાવીને કહીશું. હા આ ફોદ હા ફોદ ફોટ નહીં યાર તનું હા શીખર ફોદ જેવું લાગે યાર. આ બધું ફરે પણ કંકોડું જ નહીં મળતું. હા શું કરવાના કંકોડો ભાવ એટલો બધો હા કંકોડા બજારમાં અરખો કંકોડો નહીં મળતો મારા હારા શરીરમાં લોહી નહીં ને ગેડું જેવું કોઈ નહીં. ગમે તે થાય આજ તો કંકોડો ખાધા વગર જપવું નહીં. અને આજ તો ગટ્ટુ હાથમાં આવે ને તો કાયદેસર ગટ્ટુ ભમાયા વગર મેલે નહીં. ગોઠિયા ખવડાવવા નહીં ગટું ગમે તે થાય આજે. આજ તો 5 રૂપિયા લઈને જ આવ્યો હું ખીજા. પછી પેલા બસ તાન કોટા વાગી હો ગુજી યાર. ટોટા તો વાપસી કંકોડો નહીં ખાવાનો. તાણ 300 રૂપિયા બજારમાં લેવા જઈએ કેટલો ભાવ અને 300 રૂપિયા તાર લાવવાના ચોઈ. 300 રૂપિયા તો અત્યારે દાડિયો નહીં આવતા ને આપણે કંકોડ ખાઈએ એટલે તો દાળિયો બોલાવીએ ને તો 600 રૂપિયા લે દારાના. અત્યારે તો મોંઘવારી બહુ વધી ગઈ હો. ગમે તે શાક લેવા જઈએ ને લે 80 રૂપિયાથી આવતું જ નહીં ઉપર. 80 રૂપિયા નેચું એટલે શાક નહીં આવતું વાકુજી. લે આ પેલા વાડ ફેદો જોવું પડશે કોણ હ. આવું આવ્યું ઉઠ્યું બાપુજી. અલે આ ચંદુજી બીવરાઈ દીધું યાર મને. એટલે મેચો બીવરાય તમોન તાણ શું થયું ખબર નહીં હું તો હાલ જઈને ઉભો ખાઈને અડ્યું યાર મને. જો તમે કોઈ કર્યું તો નહીં ને આ લીલા હાફ ફરી ખબર ને તાર આપણે આયા તાણ આવ્યું હતું નતું નક્કી આ ચંદુજી બીવડાયા તમને. એટલે ચંદુજી હું તમને યાર. બીવરાય નું કરે આ તો ખાલી જોવાય તો કાકા વાડ કુન ફેરી એક લીલા હાફ હોય તમને ખબર હે ખાજે તમારે બનશો ગન નહીં બીવડાય. તમારી બાની સોગન મેં નહીં બીવડાયા તમોન મારી નહીં તમારે તમાર મારા બાની સોગન સોગન હોય. મેં તમને નહીં બીવડાયા લે અરે તમારે તમારી મસ્કરી કરીને હું શું કરે આ તો તમને કહેવાય તો કાકા વાડ ના ફેદો કોઈ કહેશે તો કઈ રીખાશે અત્યારે કંકોડો ભાવ જેટલો તમને ખબર હે બજારમાં. અરે આ ગમે તેટલો કંકોરાનો ભાવ હોય પણ પૈસા ખર્ચીને લાવવું સારું હતા કોઈ કહેશે તો એટલે આટલા પૈસા ફૂંચી ખાવાય ઘરમાં ના પડ્યો ને તમે કે 300 રૂપિયા આલીને કિલો લઈ આવો. લાવજો નહીં લાવો ખાવાનો બટાકા ખો 10 રૂપિયા કિલો વાળા એટલે બટાકા રોજ રોજ ખાઈને તો થાકી રહ્યા. તે થાચી રહ્યા તો બંધ કરો તાન આમાં કંકોડા ખેતરમાં ઉગી તો અમને પ્લે કરવા દો વેનવા દો. તા તો તમને ચલો મળીને મરે બતાવો હજુ તો વેનવાનું ચાલુ કર્યું. અબે હાલ જ વાળવાનું ચાલુ કર્યું. આટલો કંકોરમ ચર ના ફરો તમે હજુ તો અહીં અબે વાય હાલ જ જાય. આયા 5 મિનિટ નથી 2 મિનિટમાં આટલો મને નહીં રહ્યો. લાગતું તમે હવારોના ફરો લાગી સવારોના નહીં ફરતા યાર. તમને શું ખબર તમે લેવા હતા બાજુ હું આવ્યો તો કન એરિંડી વાઈ તો જોવા માટે આ તો તમને જોયા કીધા વાળકુન ફેદે જોવા દે આ તો તાન તો તમે બે જ મળ્યા અમે બે જોવા ખેતરમાં. નકરો બટેકો ખાઈને ગેસ થઈ જાય. એના કરતા એક કામ કરો ઘેર જતા રહો ઘેર જઈને પેલા બટાકા આખો શાંતિથી નકર કોક કરી શતા કહું તો ખરા નકરો બટેકો ખાઈને ગેસ તો થઈ પછી જાય. બીજું કોક બનાવો બટાકા ના ખાવા હોય તો કંકોરો લઈ આવો પૈસાથી. ફૂંચી ખાવાય નહીં અમારે જોડે. કંકોડો ને તો અત્યારે તમે ભાવ વાપર્યો હો? ખબર હે મને 300 રૂપિયા કિલો મળી છે અને ચંદુજી પછી થાય? કંકોડાનું શાક અને બાજરીનો રોટલો ચી ખાવાની મજા આવે. એ તો મને ખબર હે મજા આવે પણ અમને ખાવાનું મન થાય અમે ગમે કંકોરો લેવા જઈએ પણ તમારી જોડે પૈસા હોય ને તમારી જોડે બધું હોય અમારી જોડે એવું હોય. અમાર જેવા ગરીબ કેવું હોય યાર
કશો વાંધો નહીં. તમે વેણો તમે હું જવું આમ ઈંડી બેંડી જોતા આવું પછી ઘેર જવું હોય, મોડું થશે મારા. હો વેણો તમતા તમને મન ફાવે એમ. કોઈ થાય તો પછી માર જોડે ના આવતા. હા ઘેર આવજો પા. હા કોઈ વાંધો નહીં, આવીશું. એ હા એવા લેટવા નહીં તમારું શાક ખાવા આવીશું. વાઘુજી હા આ ચંદુડી વધારે નહીં બોલતું. વધારે જ બોલા, ખોટું ભમાવું ના પડે. ખોટું આગે હોય ને મારા હમણાં થાપાવું પડે એટલે. ગામમાં ઈવન આપણા કરતા ઈવન ઇજ્જત વધારે. હોવા પણ એરિયા શું કરી જો જાય ને ગોલમડો કરવા તો શું કરી શાંતિ બેઠે બેઠે ઓર્ડર જ કરવાનો ઈવન. આપણને એવું છે નહીં મળતું. અને એમાં તો ને મળી રહે પાહું એટલે જ ના એટલે રહ્યા એવું કે બજારમાં લાઈન ખો એટલે ગોમના તો અડધા પૈસા રે ખાઈ જો હિતા. બધું ખાઈ જ જાય ને. આ તો બધા ઘોડા હી તે ખબર નહીં પડતી. કદી ચંદુરિયા ના લાય કદી વસ્તુ ના લાય. આ તો આપણે ખાલી મોનથી બોલાવીએ છીએ ને આ તો મને નહીં ગમતું ગંધાતું હોય મારું હારું. લેવા જાય ને કેડું આગળ વાડી જઈએ આમ. એક ટાઈમ તો ના વગર ખર્ચું હોય ને પાછું આપણે હમું પડે. ખોટું ભમાવું પડે એના કરતા આગેવાન છે. એટલે આ બે હવે કેડુજી મને થાક લાગ્યો. ઉભા પછી વેણીએ ત્યાં આ ચિયોક સાફ કરીને જીવો તાર જો. વાહ પાવડો પડ્યો છે અલ્યા તો કોઈ નથી આર્યું. નક્કી કોક છે. મને તો કેવું લાગે ખબર હે? હા? ગતું ના હોય એવું જ લાગે ગટું જ હોય બીજું તો કોઈ ના હોય. એટલે મસરો બહુ કર્યો યાર મને તો. તો આ ખાલી જગ્યા ઉપર બેવું પડશે. જો આ ફૂલ્લો પડી આ આયો જો ગટુ. હા સારું હા હવ. તમે ચોઈ આયા આમથી? લે કંકોળો હી તાન હું. અને તમે ચોઈ આયા આમથી? આમથી તમે ચો આયા? ખેતરમાં જ હતો તને આ ખેતર નહીં તાનું હ. મારા બીજા ખેતરમાં જ હતો. અને આ ખેતર કોનું હતા? આ તો મને નહીં ખબર કોનું. તો તમે એવું કરો. મારું છે આ ખેતર મારું છે. તમે શું કરો? હું તો આટો મારવા આવ્યો હતો. ઓટો મારવા આવ્યો હોય ને? કેડુજી અરે ઓટો મારવાની અરે કંકોરો બેનમાં જાય. હા નક્કી કંકોળો વેણવા જાય મને ખબર તો પડી ગઈ પણ આ મારા હાથમાં ભરી આપણો બેન ભરી નહીં વેણતા. હું વાતો કરવા લે કોઈ નહીં વાતો કરતા લે તારે હું પંચાયત કરવાના બા. કંકોરો હાલવાય ચમ ઘેર લઈ જવો અય અમે મહેનત થી વેણી લાયા તમે કંકોરો આલશું લાય 40 રૂપિયા. આટલા ના હોય હેડ હેડ તો 300 રૂપિયા કિલો ઈ બજારમાં જા ખબર પડે લેવા. તાન હું લુખા માગવા આવી ગયું. આઈ ગયું પાઉ ભિખારી ગોરી માગવા આવ્યું. અમે ભમાય એટલે ભમાવું ને મારવો ખોટો લેડો જા જતું રહેજે હોયથી. રાજ્ય એક જ આલે ને હમણાં આપણા આઈ હાથે. ગયું પાઉ. અને સાફ કોને કર્યું હોય? વાઘજી આની પાવર કરો ઈ. પાવર ના કરે આ સાફ કોને કર્યું પેલા હોય એમ કે જેને સાફ કર્યું નહીં એને કર્યું તા કોને કર્યું? મને હું ખબર લાવજો પાવર આ પાવડો તો કટિયાનો જ છે. લાવજો લાવજો દોરો મારેલો હા. મારો પાવર આટલો જ ચિયો લઈને આવ્યો તમે બે નક્કી આવ્યો જાય. આ પાવડો તો લઈને અહીંયા કોણ હતું? તમે બે જ હોય તું હતો. હું તો અમારા ખેતરમાં જ આવ્યો આરે કંકરો વેની જાય વાડેથી. ઓ વાહ વાહ ખબર પડી. પાવર ના મારો. કરે લે હાલો ગેડી ગયો શું કરે તું એટલે? એટલે ગેડુજી મને મારવા દે થોડો ઘણો. હાવ થોડો ગમાવો. હું બોલે રે હમણાં હાથમાં ખાણ આવતી હતી ને હાથમાં કોઈ આવતું નતું. આજે આવ્યો હો. આ ગુજા હાલો વાંધો. આ તો હમણાં બહુ ચગી હો પાહું. અમે તારા જીને બોલાઈ લાવો એને બોલાઈ લાય આગેવાન ને નહીં બોલાવો બેટા, જા. આગેવાન ને બોલાઈ લાય નહીં બેટા, હો. આગેવાન ને હાલ આઈ જાય અમાર જોડે. કશું વાંધો નહીં ચંદુજી હાલ આઈ ગયા અમાર જોડે. તો તારા એ જીને ચંદુ- બોલાવો એને બોલાઈ લાય. એ ચંદુરી હું ખાલે હે. કોને મારા ભેરું બોલાય તમને તારો જે ફેરવું એ બોલાઈ લાવજે. હેઠ હે હે કર તાતી છોડ હે નકર હેડ હે બહુ તરહ લાગી તી યા પાણી પીના. અલે વાઘુજી ગેડુજી તમે બે આવું કરવાની આવો છો? અમે બેઠા છીએ. કેમ? કારણ કંકોરા વેન કરતા ગેડુજી ખેતરની વાડે. હા ત્યાં મારું ખેતર વેનો તમ તા આટલા વેલા. તો અહીં તમારું એટલે તાન તમે ભાઈ તો જ ને તાન. ભાઈ આ ખેતર મારું છે. તમે તો ખેતર તે મંદિર એક જ છે ને. તમે તો આલેલું નહીં પેલું. તે આલેલું હતું એમાં હું તો દીવાબત્તી કરવા આવ્યો છું. ભાઈ થઈને એક જ ખેતર કહેવાનું અને સાફ કોને કર્યું? સાફ અને કોને કર્યું? આ કેવું થયું જો આમ મંદિર આજુબાજુ મારું કેવું થયું કોક યારું બેરું ભરાઈ જાય એમ કે તમે કીધું આ તો દીવાબત્તી કરવા કરતા હું આમ પાવડો લઈને જાઉં ને થોડું હરખું કરી દઉં. કેવું થયું હતું જો આ તો ચાલે ને આ મંદિર અંદર થોડું અને હરખું પાવડો કરી તમે દેજો. ગટુજી નો લઈને આવ્યો ને
એટલે હવે પાવડો હતો પણ હાથો નીકળી ગયો. હવે એવો ચો લઈને આવું તે આના ગટુન ઘેર જતો હું તે પછી લઈને આવ્યો એનો પાવડો. મેં કીધું ગટુ નો લઈ આવે. ગટુ ઘેર હતો? ગટુ ના ઘેર નતો. એ ક્યાંક ઈવાન ડોસી કે કંકોરો વેણવા ગયો. અત્યારે વાય આ રીતે ભમાયો કેમ માર્યો. આ વાડીથી કંકુરો બેની જાય. તું વેની જવા દેવા તો કા તો આપણે શું કરવાનું? તાન હું અમાર શું ખાવાનું? કંકોડો ભાવ વાપર્યો 300 રૂપિયા કિલો હો બજારમાં. પણ આમ જોને ચોકા વેલા જોયા હી કંકોરી ના બધા જઈને આયા. બધા જઈને આયા. અરે એ નહીં પેલા મી હિન્દી વાઈ ને ઈરા હા, શેરા અમે બધા જઈને હા, આયા. એ બધા જઈને આયા. એક એક કંકોડો કંકુરો નહીં. લઈ બધો ગટુ બેની ગયો. ઘટુ ઓવા. એટલે એ ભમાયો. તો વેનવા ને કર્યો એ તો ઈ વેની બેની ગયો પહેલાથી જ. એવું હે તાન હું અત્યારે તો ભમાયો વાયો છે. માર્યો. અત્યારે કંકોડો જ વેણવા આયા થાય રહ્યા. પણ હું થયું ખબર હા? અમન પાડીને જતા રે પાછા. અમન પાડી હે ને અમે ભમાય તે જતો રહ્યો. હા. હવે કંકોડો જ વેણવા આવ્યો તો અમન પાડીને આ તો કહેતો તો ઓટો મારવા આવ્યો એમ કહેતો હતો. ઓટો મારવા તાર કોઈ ખેતરમાં આવે. અને હું કહું ચંદુજી હતા ઓવા ચંદુજી આમ છે. એટલે આ એ ચંદુજી મારા વધારે બોલતું હતું. એ ચંદુ એ વધારે બોલતું હતું. ગામનું આગેવાન થઈ. અને હું કહું મન ખેતરમાં ही દોડી લઈ આવવાની સમજા. દોડી મસ્ત ઈવાનું ઉગી યાર. હા? તાની દોડીની લાઈન બનાવો તો પણ અમારો કંકોર બાજુ રોટલો ખાવો. એટલે કંકોર તો કાલે ખાજો. કાલે ના ખાવાનો આજે જ ખાવાનો. શરીરમાં લોહી ને ના ઘેડું જેવું કોઈને આજ કંકોડો શાક ખાવાનું જ છે. અને ચેટલો મળે તમારો કંકોર? આ હાલ જ અહીંથી વેંતા વેંતા હાથ કંકોડો મળ્યો. હાથ જ મળ્યો. એટલે આ જબરું કર્યું કંકોર હોય. તો ખાજે અત્યારે કોના ખેતરમાં કંકોડો છે? હવે એવું તો આ પેલા ખાડિયામ જો પેલા કાળિયાના ખેતરમાં. હવ પેલા ખાડિયામ જો પેલા ખાડિયામ નતા વેલા અત્યારે નહીં જવું છું. લે જીએ લે એ કાળિયો નહીં હોય. કાજો નહીં હોય પણ હા હું તો કહું તમે એકી પેરા વેનવા જો ને તો નહીં મળે. એટલે થોડો થોડો આતાર થોડો વેનો કાલે થોડા વેનજો એવી રીતે ના કાલ આજે આજે બધી વાડે ફેદીને વેણવાનું છિલેહડા વાગુજી. ખાતે જોતા ને મારે આટલા દીવાબત્તી કાઢવાનું થોડું ચોખ્ખું કરીને દીવાબત્તી અને આ પાછળ ને ઈટો પડી હે હરખી ગોઠવી દેજો. એ તો હું કરી દઈ તમારે નહીં જોવું જો એ સારું તાર. લ્યા મારા ઓછા વૈકની જાય વેલો અમે કંકોરો આવે નહીં ગયા અને હું આયા ચાનો મથું મેં એ કંકોરો આવે નહીં દીધો હોત તો મારા અત્યારે ઘેર જઈને શાક ના બનાવીને ખાવા તો કંકોરોનું. હવે મારે તો વેચાતો લાવવાનું છે ખાવા હશે તો. હા એ મારા આવશે આવીને વેની જોઈ અને વૈકન કોઈ સાફ તો કરવું હોતું નહીં. બસ આવીને દીવાબત્તી કહીને જતું રહેવાનું. હરખું કામ કહીએ તો કે તમે કરી દેજો. પાકે ઈટો કે પાછળ પડી છે તો કે ઈટો હરખી કરી દેજો. ઓ તારી ઈવન કોઈ જોવાનું જ નહીં. બસ કે મારું આટલું કામ કરી દેજો ભગવાન, આટલું કામ કરી દેજો. એટલે પણ ઈવાનું તો કોઈ હરખું કરો તો તમારું કામ થાય. પાકે આટલું કરી દેજો. બસ લે આવું જ છે.